નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વઢવાણમાં પ્રાથમિક સુવિધા ન મળતા રસ્તો ચક્કાજામ કર્યો, 7ની અટકાયત। વઢવાણ ધોળી પુલથી મોતી ચોક સુધીના વિસ્તારમાં રસ્તા, વીજળી અને ખાસ કરીને પાણીની સુવિધા ન મળતા કોંગ્રેસ દ્વારા વઢવાણ લીંબડી હાઈવે ચક્કાજામ કરવામાં આવતા દોડધામ મચી હતી। અંતે પોલીસ બોલાવવામાં આવી અને તેમણે કાર્યકરોની ધરપકડ કર્યા બાદ રસ્તો ખુલ્લો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી 6 મહિનાથી વધુ સમય વીત્યો પણ વહીવટીતંત્ર પ્રાથમિક સુવિધા આપવામાં ઊણું ઉતર્યું છે। વઢવાણ શહેરને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે મળતી નથી, લોકો ત્રાહિમામ છે। વઢવાણમાં રોડ, રસ્તા, ગટર જેવી સુવિધાઓને મળતી નથી। વઢવાણ શહેરમાં પીવાના પાણી અને રોડ રસ્તાની અસુવિધાને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આથી વઢવાણમાં પાણી, રસ્તા જેવી સુવિધા માટે લોકો વારંવાર રસ્તા રોકો જેવા આંદોલન તરફ વળ્યા છે। ત્યારે વઢવાણ, ધોળીપોળ, નવા દરવાજા સહિત વિસ્તારોમાં પ્રજાને પ્રાથમિક સુવિધા ન મળતા પાણી બતાવ્યું હતું। વઢવાણમાં કોંગ્રેસના નેતા મહેન્દ્રભાઈની આગેવાનીમાં મહિલાઓ, બાળકો, સ્થાનિકો સહિત લોકો રસ્તા પર બેસી ગયા હતા, જેમાં વઢવાણ લીંબડી હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। આથી વાહનોની લાંબી લાઈનો લાગી હતી। મામલો થાળે પાડવા માટે પોલીસ બોલાવવી પડી હતી। પોલીસે મહેન્દ્રભાઈ પરમાર, ઇમરાનભાઈ સહિત 7ની અટકાયત કરી હતી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।